હારી ચૂંટણી આવી છે ને હવે અમે છીએ મોટા અમારે આ બધું સેટ કરવું પડશે. કારણ કે કોઈક લગીર કોઈક હોય એટલે તરત અમારી કામ બધા આવીને ઉભા રહે, અમને બોલાવેલા અમારે કરવું પડે. એટલે આ બધું મારે આયોજન કરવું પડશે. સારું કરવું હું એ વિચાર કરું બેઠા બેઠા એટલો ને હવે આ છોકરા આય શું કરો બેસ શું વિચાર કરતો આ ચૂંટણી આવે એનો વિચાર કરતો મૂકો. અમે આજે છે અમારે કોઈ સેટિંગ કરવું પડે કે સરપંચ બરપંચ ઉભો કને કરવું બધું સેટિંગ કરવું એ મારે યાર એ વિચાર તો એકલો બેઠા બેઠા નરવો હતો વિચાર મીટિંગ કરો મીટિંગ કરવાની હે પણ હવે કોકને કોક કહેવું જ પડશે કે બોલાવા જવું પડે, કોકના ઘેર કહેવા જવું પડે. આપણે બધા સ્વાદ ભાઈ છીએ કહેવું પડશે. તમે તો માર્યા હોય બસ એકદમ ઓટો મારવા જઈએ ઓટો મારાય જો આવી એરંડા હારાય હા તો જો પણ ગાળો બાળો ખવડાવો ના બાને કે પોણી બોય નહીં આવે પોણી કેમ ના હાલો હમણાં પેલા નહીં લખુભાઈ નોમ એરંડા ગાવડો ખાઈ ગયો પેલા વરા કે મારો કઈ હુઈ રહી જોઈ પાછા તમે કરે જ મારો વચ્ચે હા વરા કે બરોબર આપણે પેલા ભરવાના ફોર્મ ભરા કે ઘેર જાવ તાર હેડો જીએ તાર લાઈટ હવે જઈએ હાલે 4 વાગે લાઈટ જતી રહી બરોબર. બૂટ પહેરવા દેલા છોકરા ઉભો રહે બૂટ તો નવા લાવો હવે તૂટી ગયા નવા યાર આવશે આપણે નવા બૂટ ના લુગડા પહેરવાના શું કરવું હતા 50 રૂપિયા વાળા બૂટ છે હવે 50 રૂપિયા હાલ પૈસા નહીં ભાઈ હવે આમાં કોઈક આવશે ને પૈસા મોણસો ના માટે લાવવા પડશે ને કોઈક ગોટા બોટા ખવડાવવા પડશે એમને કોઈ મફતમાં વટેંગ હાલે એ વખત બૂટ ના લુગડા નવો સીવડાવી દેવાનો ઘેર મેટલા ઘેર જ દબાવવાનો મોટા હું તો જઉં ઘેર તમે મોટા હો ગમે જતા હો મોટા ટાઈમ પડો ગમમાં એટલે આ તો હેડ ને યાર ના હું જાઉં ઘેર ના 25 રૂપિયા એટલે તને રાજી કરે બુડા હેડ ને ચૂંટણી આવજો થોડા ઈ કોઈ કહેવાની હો કોઈ તાર માર અંગાત ફરવાનો મૂકો ને પ્રચાર કરવા માર અંગાત આવવાનો ગમે પ્રચાર કરવાનો અને આપણે જીતી જાવ ને તો રાજી કરે બુડા કેટલા આલજો લાખ રૂપિયા આલે હેડ ને બહુ થઈ ગયા લાખ રૂપિયા તો કોઈ રૂપિયો નહીં આવતો કાતો ગંદો હોય તું છોકરો દીધું એનું કર છોકરો કોમનું યાર એટલે હું કહે ને હાલ છે પછી શું કરવાનું આપણા ઘેર કિરણભાઈ કહેતા જઈએ પેલા ભરભાઈ બધા કહેતા જઈએ બરોબર ઘેર કહેતા જઈએ એટલે હોય તો યાર ધ્યાન આવે તારા ઘેર બંધ ના બનવાય રોગ મારે શું કરવાનું તો હોય જતા ભટકા કહેવાની અલે અરે એ કહી જાય પણ એક દાવ થઈ જવા એટલા રસ્તા કમ્પ્લીટ કરાવી દઈએ પેલો ભાઈ પોણી વાળા એને ક્યાં ઉવાટ આલે પૈસા આલો પાવડો હોનાનો લઈ આલો ખાલી ઉવાટ આલે તો હોય ને કોઈ એક પતરાનો પાવડો નામ અરે હોય તો ઘર બહુ આખું યાર રસ્તે ચલો લો આપો એક તો કંટાળો હવે પગ તો તોડવા પડશે ચૂંટણી એના કિંમત ગાડી લઈ દો ગાડી આ ચૂંટણી જો આપણે કહેવાય ના જાવ કરે આ તો શું કરી આવો હું કરીએ દેખાતો નહીં આવું હું ખાવા આવા દાડા યાર આ તો કરવું જ પડે ડોશી કહેતા ના ભરી સ્વર તમારે જો ભરવાના આવે યાર અલા કરવું પડે યાર અરે વાપડો અમે કોમ માટે હતા હવે મેલો એટલું બધું યાર કોઈ ચર્ચા કરવાની વાત કરો ને બોલો આખી જિંદગી સોના જ ભરી અમે કોઈ કરી નહીં હા બોલો રાતે મીટિંગ કરવાની આપણે ચૂંટણી આવે છે ને એના માટે મીટિંગ રાખી બરોબર એટલે આપણા ઘેર આવજો તો રાજી તમારી ઓ આપણા કિરણભાઈ ઘેર જો તો પણ ઘર બનો તો બહાર જેલા એટલે તમે કહી દેજો અને આપણા ઘેર આવજો મીટિંગ કરીએ આ સરપંચની ચૂંટણી એના માટે થોડી ચર્ચા કરી બરોબર હા અને આ પડી મેલો આવે આ તો કરવું પડે વોટ આવજો અમન પાછા આલશું હો દાણ બીજો કના આવવા જાવ આલશો જ ન દાણ આલશું ઓ આજેવાનું ભારો આજેવાનું ઓય એડે ઉતાવ છે ઓય એડે લે અમે જીએ છે પેલા આકાભાઈ કહેવા દો હોય હું કહેવાય એડે આ મીટિંગ માટે સરપંચની ચૂંટણી નહીં આવી તો તમે સરપંચમાં ફોર્મ ભર્યું ના મારે નહીં ભરવાનું ખાલી ચર્ચા માટે મીટિંગ કરી મારા ઘેર એટલે હું કહી જાવ યાર જેલા કહેવા દો રાખવા જાય જાઓ પેલા સરપંચમાં ફોર્મ ભરો તમને નાયલા દેખાતા કાલ જોત કરીએ બેટા હું અમે નાયલા હમણાં નાવાનો ટાઈમ જ નહીં હોય મળે પણ હું કહેતો તું રાતે આવજે મારે ઘેર કીધું ફોર્મ ભરવાનું તમારે ભરવાનું ફોર્મ માર નહીં ભરવું આપણે બીજો ભાઈ નક્કી કરશો પણ આ તો આગેવાન છું એટલે યાર મારે ફરજમાં આવો બધો બધાને ભેગા કરી મીટિંગ કરી નક્કી કરીએ તો સરપંચ કને બનાવો એ રહ્યું હા ચાડો હું ભર દોડો તારે ભરવા તને નહીં ભરાવું છું અરે તું સોનમન પેલા તબેલા ભાઈ હાથી પોણો કરી ખા તારો ગમે તે હવે ભરવું લ્યો નહીં ભરવા દેવું તારા પર રાતે મીટિંગમાં આવજે હા રાતે મીટિંગ કરવાડો આવું આજ તો સારું આજે પાછું ભૂલી ના દે
હા વાન ભરવા દે ના ભરવા દે જો આ કેવાય બીજું આખો દાડો પેલા નહીં પેલા જગોભાઈ કેવા નોસા પેલા પડી રહ્યા આખો દાડો સોનું પાડી 80 રૂપિયા પગાર એટલે આવું કરાય હું કીધું કે મારી કણ આવતો રહો જમીનભાઈ પહોંચી ગયા ઉપાડ આલ્યો ને ગુડા બાઈક બધું હાલત છોકરા બોલો આ આપણે મીટિંગ કરવાની છે આપણે દાડા બધા ઘેર ફરી ફરી કઈ ના આવ્યા પણ એકય હજી આવ્યો નહીં તમારા ભાઈઓ કેવાય તે હજુ આ નહીં કેવા જવાનું રોજ તોય આવવાનું નહીં આ 10 વાગો આયા પણ હજી ખાઈ જ નહીં આવે પાર આવતો નહીં આ છે ને યાર મીટિંગ થાય પછી આપણો જલ્દી કરો ફોન બંધ કરો તો મને તો ઊંઘ આવે પછી તો આપણે કઈ ઘેર આવ્યા ને હમણાં પામન ભેળા થયા હું ફેર કઈ ના એમ કહો તમે ખાઈ પીને જલ્દી ફટાફટ આવજો ભાઈ અટપટી જાય પછી મોડું ખોટું કરવું અને આ બોર પર લાઈટ નથી પાઇપ 4 વાગે જઈ પછી આવે ને એટલે મૂકો આપણે તબેલા આવજો ડાયરેક્ટ એ આપણે મીટિંગ કરી દેવો એવું બોલાય પણ હજી સુધી આયા જ નહીં શિખર હું કોમ કરી આર્યા આ તો એક પોણી ભરશે અને એક વાહણ ધોવાનું બધું કરી રહે તાણાદાર બધા બીવાહી પાછા આપણે હવારે ગયા પેલા સોનું નતા આ એટલે સોનદા ભરતા બહેરો કઈ હેઠું જ ડૂચો છૂટા હતા પેલો મેલી શું વાત કરો તાર પાસે ફોન પણ છે કોઈ ફોન સર કરજો તાન શું ન કરું પેલા ભરભાજી કરો ફોન એટલે કે હડો ગુડો જેટલી વાર આવડી મીટિંગ ના થાય બધા ચૂંટણી નજીક આવી જઈએ હલો અલ્યા કેટલા રે યાર અલ્યા ખેતરમાં હું લેવા જાવ થયો તારે એ હું ખાઈ દો ભૂંડળો ગાયો ખાવા દો આપણે પેલી મીટિંગ આવજો તબેલા આવો ડાયરેક્ટ એ હારું આવો એ હા આવી ખેતરમાં ઓટા મારવા જતા રે કે ભૂંડ આવ્યો તો તે ગાંઠવા જાય તો કે ભૂંડે જવા દો ગાજર વાય કે વખો પડાવી તે ઓટો મારીને કેવા આવતો જ તો એ કણ ફોન થી તો મારો આવી જ છે હા ઓટો મારવા જોતો ત્યાં પાછો મીટિંગનો ફોન આવ્યો છે હવે પાછો મીટિંગમાં જવું પડશે હવે મીટિંગમાં તો જવું પડશે કે નહીં બે જણા બેઠા નહીં મને તો ફોન કરી દીધો આવો આવો હજી કેમ કોઈ આવ્યું નહીં હા તમે ચેન્ના આવો હો આવો શું કરતા હતા હજી સુધી ઓટો મારવા જોતો પણ હું ખાઈ જો ખાવ જો ભલા ગાયો આવ્યું છે ચંગા બે આવો શું આવ્યું છે ગાજરા નહીં આવ્યા પેલા ઓટો એક તો ગાજર તાર ફેન્સિંગ કરાવી દો કે નકર ઝાટકા પછી લાવી દીધો અત્યારે સરકાર સુવિધા છે આ બધી આલી છે પણ જોવન આપણે સબસિડી મળે તમે વાત કરો ને આવો ટાઈમ લઈને બોલો ડોશી મેકલતા હોય તો પર રાખવા પેલા ડોસ્યો જોઈ લે હુઈ રહી યાર ઊંઘી રહો આવે ઘેર હું કોમ કરીએ તમે બપોરે સોળ ભરતા હતા આબરૂ ને હું ટાઈમ લઈને મારા એકણ આવો ને તમે તો આ બધું તમારે સેટિંગ કરી સબસિડી ના સસ્તામાં પટી જાય પણ તમારે જો ટેમ જ છે બપોર તમે કહીજો હટ લઈને આવજો આ કેટલા વાગે 10 વાગે 10 વાગે તમે ઓટો મારીને આમ તને આવ્યો તમારો ફોન આવ્યો ઓય આવ્યો તે પેલા ભાઈને કીધું હતું કહેવાનું ક્યાં હતા તમે ઓવા કીધું તું ને એ તો એમ કહેતો તો કે માર ઘેર તો કેવા આયા એવું છે તો કે ફોન કરાવજો તો હું આયો ને કે નહીં આવ પણ યાર અમે જ્યાં હતા છોકરો બે પણ એ તો એવું હતું કે લોક મારેલો હતો તાળું મારેલું હતું હા બરોબર પણ આપણો ફોન કરવો પડે ને આજે આપણે ફોન તો છોકરા પોણી પાડીએ લાવ ફોન લાવ આ ભરેલું પડી હમણાં લાયો છે આ રેડિયો ઠંડુ હશે ઠંડુ ઠંડુ પીએ મજા અમે ઠંડુ જ પીએ હતા મજા આવો હું છોટો પી નાખું પેલું પી પી કરજો આખો દાડો પોણી મારા પોણી બહુ જોઈએ પાણી જોવે હારી ઠંડી વધારે નહીં મને હારી બહુ આય મને વાઈટ છે આજ ઓકી આ જો કે ટોપો બોપો હું તો કેટલો પહેરીને આવ્યો જરા કઈ જાય નહીં અમૃતા કે એવું કરી એ પેલા વિયો ફોન કરો એટલે રે ટોકો પાડજી એવું કરવું છે ઓવા એ કાકા એને પેલા વિઠ્ઠલ સીડી હું નોમ એ નોમ ભાઈ નું આવડતું નહીં મને કિયા એટલે એ પેલા ધ્યાન જેવા રે ગટી 1.5 ફૂટના અને પાવર બહુ છે પાછો પુષ્પા કરતું નહીં આ એ છોકરું નહીં એ તો પુષ્પા પિક્ચર જોઈને આવ્યો તારનું પુષ્પા કરે તે બપોરે ભીડ દઉં જેમ તેમ બોલતું કોઈ ના વાદી છો માથા કરે હા તમારા પાસે ફોન પણ છે ફોન તો હું ઘેર મેકીને આવ્યો તમારા છોકરા નંબર છે સર નંબર છે ફોન કરીને આલજો તને બોલાય લે યુવાને હેલો આ ચાલુ રાખો બચું બનાલું
સાડા 10 થયા તો હજી આને હલો અલ્યા ભાઈ શું કરો હળો કે યાર આ તો સાડા 10 થવા આયા તમે ચારનું કીધું હ આ એવું નતું હું તમારા ઘેર આવ્યો તો પણ યાર લોક મારેલો તો કને ગોબરા ભરભાજી ઘેર જ્યો તો ડુહાન કઈ ના આવ્યો તો તમે રાતે આવો ને એટલે ઈવન કહેતા આવજો અને હું જ્યો તો કહેવા પાવ કે હું જ્યો હા ઈરાકી હું ઘેર જ્યો તો ને કીધું ને ઈરાકી ના તો ફોન કરાવજો યાર અમે કીધું તું યાર એવું ના હોય ના ના એવું નહીં રાખને આપણે મીટિંગ કરવાની હે સરપંચ માટે કને ઊભું કરવા આપણે નક્કી કરવું પડશે કે પેલા હા હા એટલે હટ લઈને આવો તમે હો ફટાફટ આવજો જલ્દી એ સારું આવે હે હવે આ તો હુઈ જતા ઘેર કે મને કીધું જ નહીં એટલે હું કહેવા જ્યો તો પણ ફોન કરાવજો હું આ એમ કે એવું છે શિકાર બરાબર પૂજા કે નેત્રને એકતા હું કરી ખબર પડતી નહીં તો બધાને એવું જ હોય કે તમે મોર આવીને બેસી જાય એટલે તમારે તમારે કોઈ એવું નહીં હોતું નહીં બેઠા તમારે ઘેર આતે બપોરે સોણ ભરતા હતા એટલે પેલા ઘેર જઈ રહ્યા વાહણ ટકતા હતા કોમ તો કરો પેલા આકઈ વળી માટલું ને પોણી પર હજેલા બોર ઉપર શું કરું સરપંચ માં ઉભા રે હવે તો નક્કી કરો એ પ્રમાણે ઉભો જ મારી ઘેર રહો બતાવે સરપંચ માં ઉભા રહો ચો મેળ આવે યાર હડતા પેલી મીટિંગ માં જતા હું હા કઈ ભાઈ ઘેર ભાઈ તો પૂછી લઉં એટલે આકા ભાઈ જો હડો એટલે મીટિંગ માં યાર એટલે સરપંચ ની મીટિંગ છે ને તમે કીધું નહીં ના મને યાર કોઈ વાત મળી એટલે મને તો કોઈ એને કીધું છે કે બધા કીધું ને અકાબા બધા કીધું છે કોઈ મને કોઈ વાત મળી નહીં પણ તો હળ જીએવાનું મીટિંગ રાખી જોડો સરપંચ ની રાશિ છે યાર તમને તો કોઈ યાર યો ખબર કે યો ભાઈ પૈસા જ નહીં તું કે કોઈ વાત સાચી પણ કહેવા તો આબુ પણ એટલે કેવું તો પડી યાર પણ આ તો વળી હું પૈસા વાળા થઈ જાય પેલા બચું ભાઈ યાર ચમ સમજતા નહીં ઈમ પણ આમાં ઘેરથી રોટ લોટ માંગીને લઈ જાય તો યાર એવું છે એવો બહુ ઠાઠ આપતું હોય બધું આ બધું કરવાનું હા બાજવાનો હા યલ્યો આવો છોકરા પેલી તૂટેલી ઢોલી લાવજે તૂટેલી હા ના જાગી ગયો આવો બેહો અકઈ પોતરો તમે આયા ના તો જા તાના ના કેવા આયા આ અલે આ કે યાર કે કેવા છોકરા આપણે બે નતા યાર આ તમાર ડોશી કહેતો તો કે એ તો પાણી ભરા જાય બોર પર આવી બેહો બુડો પાણી ભરા જાય ત્યાં તો બેહી રહેવાનું હવે બહેરો ત્યાં તો પાણી ભરશો બહેરાના ગુલામ છો લે તમે કોમ તો કરવું પડે લે ભાઈ પણ આવું યાર કોમ તમે નહીં કરતા અમે આવું નહીં કરતા શું યાર આ શીતેનું કરીએ આપણે એ બધું બરોબર આ તો ચાર લેવા દો પાણી માટલી ભરવા દો નહીં તો આવું તો કરવું પડે પણ આ પાણી ભરવા દો ચાલે હા છોકરા નહીં દોતા છોકરું નહીં કાકા સાસુબા તમે બહુ પૈસા આવી ગયા બહુ દોઢું બોલો અરે પુષ્પા જોઈ લો આ છોકરું ક્યાં તો મારું તો મન તો કે તમે નાતા નહીં લેવું મારું કેવું એ વાત સાચી જ કરી ને એને જોયા છે તાણે કીધું છે જોયા યાર અને આજીવન શું તો આજ નહીં બેઠા છો આ રીતે મારે હાવ આબરૂ તો વેરી નાખો એટલે આ મીટિંગ ખાની પેલા વાત કરજો ને વાત ના તો આપણે બરોબર આ છોકરો આ ભાઈ તો પાણી ભરા જાય રવાનું તો કોઈ કીધું રાશી આ બધી મીટિંગ ની ચર્ચા કરીએ પણ હજી માણસો પૂરા આવવા દો હવે કોણ આપવા બાકી અલે ભાઈ હજી આ નહીં યાર આવી પેલા કિરણભાઈ હીરાભાઈ બાચી ઈવન ફોન કર્યો તો તે કે હું આવું છું ખાવાનું થોડું મોડું થયું છે તો બહાર ગયા હતા કે આવે તો ચર્ચા કરીએ આવતા બરોબર દારૂડિયા ના એમ ના બોલાતા ભાઈ ભાઈ ને બોલતા જ નહીં આવતી દારૂ પી ને આવે મીટિંગ યાર આપણે બોલાવો જ પડે કે પછી ચીડી થી બગાડ કરશે કે મને ના બોલે નામ તે ભાઈ તો બોલ્યો મજા નહીં આવે યુવાન એટલે બહુ એટલે હોક બેહી રહે પીણે દારૂડિયા હું ખબર પડે આપણે ઈને હું ખબર પડે કે સરપંચ ઝઘડા કરશે ખોટા કાલ ઉઠી મારો ખબર જ નહીં પડે એ મીટિંગ માં આવશે એટલે ભંગ પડાવશે હમણાં એક થેલી આલ દેશે ને તો વોટ આલ દે એટલે તો બધું થાળ પુરાવો એનો ભાઈ આપો ને વાત કરો તો યાર આ પેલા અમુભાજી યાર લે ઓવર યાર બીજા ના બોલો તો ફે મને રીત ચડે એ બોલાવતા ના મને ના મને નહીં એ બધા પ્રસંગ જ બગાડી ગયા એવું વિશે આલ દે હા તો વોટ તમે વોટ બોલાવા જરૂર હોય ના એ તો કશું બોલાવે ને આપણે એક ભાઈને બોલાવો કે ના મારો બોલાવીએ વાપરવાનું થાળ કાલ ઉઠી હાલ તમે એક ભાઈને તમે એને બોલાવા ના મેકલો આબુ તો આવન તો વાતો નહીં બેહારજો બાકી હા તમને કેરે ભાઈ તો આપો હળો કરીએ મીટિંગ શીખર રાશિ છે બચ્ચું પણ ફોન આવ્યો અને જવું તો પડશે ઓય જો અલે રાતનો હા બેડ્યો હા આવો અમૃતભાઈ આરું બસ મજા મજા હા તો હેડ્યા તા ને અત્યારે રાતના ખેતરમાં ઓટો મારવા જવું ખેતરમાં ઓય ગાયો આવી ગઈ ને હું યા નર્વો જ છું હેડો મારા અંગાત તમારા અંગાત આવવું પડશે મારે હેડો એટલે
શું કરવાનું કો બીજું કોઈ યાર હું જઉં મીટિંગમાં અને અરે હંગાત થયો છે જબરજસ્ત લોચો મારો આ મીટિંગમાં મારું નામ આવવાનું કોઈ આ નથી ને તો મારું જ નામ આવશે શું કહેવાય શું કોઈને કોઈ કોઈને કોઈ ગાયો આવી કે નહીં હેતરમાં જોવા જવું પડશે એમ ગાય તો આપણે હાલ કાઢીને આવશું બધી બહાર કાઢી નાખશું એવું ને ઓ બધી એક ગાય નહીં રહેવા દેવાની મારે ના પાણી જોજો ગારો હોય યાર સીધા હેડો તમે સીધા હેડો ભય પડશો હવે પડી તે ચાણા આવશે યાર હવે. આવશે. કાંઈ નહીં ગયો. આવશે. તો 11 ઠંડી પડે વાગવા એટલે યાર. ફોન કર્યો ને ના, ના, વારે ધંધા જવા. હા જીવન આવો. તમે તો યાર મોડું બહુ કર્યું આજ તો. લે યાર બાર જતો આજ તો મોડ થઈ ગયો સાધન ના મળે યાર તો હજી તમારા ઘેર આયો લોક હતો. તે ઘેર કોઈ નતું આજ આ ભાઈ કહેવા આવ્યો તો એ તો કોઈ નામ એવી રીતના દવા છોટો છે. દવા છોટો છે ને? કામ કરવું પડે યાર ખેતરની યાર બરોબર તમારો વાત ઓય ચમ ભેગા ચાલે મને કોને કીધું કોને કીધું? હું છોકરા અરે મારા જે- હાથ જ આયા વાના યાર. આજે વન અરે મારા હાથ આયા તમે નથી ને? અલ્યા રસ્તામાં આવતો ને કેડી થઈ ગયા અરે યાર ઓય પતરું આખી પખાડી થઈ નાખે બધાની. ઓ કઈ પતરું લીધા આ. ની meeting પાછળ આવી. પેલો બાર ઓ ચાલશે. જય ભાઈ ઓય કોણ? અલ્યા મને મીટિંગમાં કોઈ આવે કીધું નહીં હું બધા આવું છું ને, જાઉં છું મને બધાની ખબર છે આવો બસ બધાનું આવી હા. ગયું. આ તો હું કીધું આવો બેહો. ઓ ઈ બેહજો કોકનું બાઈક તોડશે તમે બેહો પેલા ભજો. ઈ બાઈક તો ગમે તેનું રહ્યું પણ તમે મને આવો ચમ ના કીધું એમ કહો ઘટ લઈને આયા. આવો કે વાહ, કૂતરો આવ્યો ને જેવો આવ્યો. આ કૂતરો ને કૂતરો બધું આવશે મારા અંગાતે મારો કૂતરો એ હું અંગાત લઈને જ ફરું આપણે છું. meeting અલ્યા ભાઈ તું વ્યસ્ત તો કરો સમજાવો યાર ઓને. શું છે અલ્યા ઉઠ હા, જુઓ. આવે બે આવે બે 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 લે યાર દારૂ ની અકાય ઓની હાલત તો જુઓ હા. એને નેકળ કે ચમ પીવાની. વધારે નહીં પીધો બે જ પીધી છે તે બે અત્યારે ના બીજો તો meeting બપોરે પીવાનું હોય હવારે હોજી ખાવા ના પીવાનું હોય ખાવાનું પીવાનું અલ્યા પણ યાર. ભૈયા ના પીવું ને તો ખાવા ના ઉતરો વાઇબ્રેટ મારે તારે કમ્પિટિશન તમને ઠંડી હોય તમે સ્વેટર પહેરીને આવો અમે એમને આવતા હતા જુઓ આ પગ ને પગ ઉઘાડા નહીં આ તમાર ડેટા શું લઈ જા ચાઠો પડે આ જો બુડા શું લઈ જાય ઈમોની મોતો મારે આજી કોકે આ તો એવું નતું મારે. અલ્યા બોય પડી તો પીન બાકી કશું નહીં અને આવું તો રોજ વાગે એમાં હું અમન કશું ના થાય આવું ના હોય આવું ના બીજી વાતો બંધ કરો મીટિંગ હોય એ વાતો કરો યાર આપણે કોઈ વાત કરો હાના માટે બોલાવો એ વાત કરો વાહ, આપણે ઓવાની વાટ જોઈ રહ્યા તો આ રહ્યા એટલે ચર્ચા કરીએ. ઓ આ રહ્યા એડોટી લઈને આવી જાવ જેવું કરવું મારે એનો ના ખાવે પણ આપણું કામ કરો આપણો મારી વાત આપણે ચૂંટણી નજીક આવે છે બરોબર કહેતો કે આપણે મીટિંગ કરે છે બરોબર ખાના માટે કરજે આપણે સરપંચની ચૂંટણી આવે એના માટે મીટિંગ રાખવાની છે એટલે આપણે તમારા ગામના છોકરા બધા ભાઈઓ ભેળા કર્યા મોટા મોટા બરોબર પણ તમે નક્કી કરો કે આપણે સરપંચ કને કરો મારે એકલા તો કશું કહેવાય નહીં હું બની જાઉં યાર આપણે પેલા બધા ભાઈ અલ્યા ખાવા ના હોય હું સરપંચ ની વાતો કરી તું યાર જાણ લે તમે હું એટલે કહેતો હોય ના પાડતો મને તારા. અલ્યા પણ મને ખાવા નહીં તો યાર વાત કરે યાર સરપંચ ની. સરપંચ ને હું લેવા દે ભાઈ અલ્યા ઈ કોઈ કામ કરવું હોય ને તો કોઈ ઘરનું જોવા પછી ઈ હું જોઈને કામ કરવું હોય. શીખવાડી શું કરવાનું આવજો ડાયરેક્ટ ભાઈ, શાંતિ રાખો. બાકી એ પાડી. તમે બોલો કનો કાઢશો કશું થાય આપણે બધા ગામના ભાઈ પાંચ ભેગા થાય બધા મળીને કયો કે એ આ વ્યક્તિ કરો એ વ્યક્તિના તો મારે એકલા ના કહેવાય એટલે તમારે અમે કઈ સહી અમે બધાનું આવી ગયો તમે પેલી ચર્ચા તમારા અંદર કરીને ભાઈ કના કરો બરાબર તમે જે ગમે એ નો માલો આપણે એને અમારો કોઈ સરપંચ જ નહીં બને શું કેવું શું કરવું સર ગામનો વિકાસ નહીં કરો હું તમારે કશું ગામનો વિકાસ ના કરવાનો લે. અમે છો ગામનો વિકાસ જેના પાસે કરવાનો. પૈસા હોય સરપંચ બને આ 12 મહિને ગટરનું પાણી રોડ પર હા, ઉભરાય. જો આ જાય. સરપંચ શું કરવાનું કે પણ એ તો હવે સરપંચ બધું જે થઈ જતા પણ નવા આ નવું બધું આવ્યું એટલે આપણે કોક નવું સારો સરપંચ લાવીએ ગામનો વિકાસ કરે એવું કોઈ વિકાસ કરે ને અત્યારે બધા પૈસા ખાવા માટે જ સરપંચ. અલ્યા ખાવા તમે માટે જ. તમે કેમ ભેગા કર્યા તમને ખબર હે અને તમને હું આ ભાજપ કોંગ્રેસ એવું બધું બરોબર હ પણ તમને કોક મળે ને એટલે તમે આ જોજો ત્રણ દાડા નાયા વગર બેહી રહ્યા વગર પણ આ તો ભાઈ હું અમારે ખબર હે?
અમારા આ બધું અમે મોટા છીએ થોડા એટલે અમારે આ બધું આયોજન ગોઠવવું પડે બીજો કોણ કરશે કયો હું નહીં કરું હા અમને ખબર હે તમે મોટા આગેવાન આવડા મોટા હા, એટલે એટલું બરોબર બધું હે. તમે તમને મળે ને એટલે તમારે ખાવા આવે ખાવાની તૈયારીઓ થઈ જાય એટલે કોઈ કચુંબરે મળતું નહીં હોય તો આ પૈસા તમારી જોડે ચોથી હોય કો તમારા તબેલો બરોબર હે તબેલામાં તો ભેંસો તો હી જ નહીં પેલા કન બી આવી જતા અને આ તેલના ડબ્બા કેટલા બધા બાટાર હોયથી લાઈ મેલી જાય છે જે આ થી આટલા ગોટા ડબ્બા આયા. અમે તમને જ આલવાના છે. આ બધું અલ્યા, નક્કી. તેલ. અલ્યા, તું તો વાત છે ચૂંટણી ની. અલ્યા, છોકરા હો ગરમ ગાડી આલજે ને વાન ભાઈ પગ ઢબલે પર લઈને જોય તેલ ભરો. આપણે કોઈ બોલવાનું ના હોય આપણે આપણી રીતે હું વાત યાર કોઈ કરવાની પૈસા હોય. ખાઈ જતો નહીં. આ તો બધા ગોમ માટે કરું ને હું તો એકલા મારા માટે કરું. હા એટલે જ વાત છે. જેના ફોર્મ ભરવું હોય ભરા મારા ભરવું છે મારા થોડો ભરશે ભાઈ. સરપંચ ભરવું જ છે યાર ભરવા દો, હવન વાળો તો આબુ તો નહીં. આ ના ચાલે લે પણ ચાલતો છે ભાઈ લ્યો અમે તો ના ચાલે ના ચાલે ભાઈ તમે જ ચાલો તમે બે જણા આવું વાજેવાન થઈ થઈને બધું પેલી ખરે પચવન તમે નતો આલે શું વાત તો કરી તમારા તમે કીધું કે હું રોડ બને એટલે તો આજ સુધી હજી ખાડા પડે હજી પુરાય તો તો કશું પુરાઈ આ પુરાઈ નાનું નહીં. બાળું બધું ખાડા ખાલી પડી જીસીબી જવાનું. લઈને હોરાઈને જતા રહેતા. જીસીબી લઈને હોરાઈને તો મેન્ટલ ન ખાયા હતા. ના ના એ જુઠ્ઠું એ જુઠ્ઠું તે ગરબા ના, બે ના, ત્રણ તળાઈ જાય, પણ એ મેન્ટલ નતા આયા ખાલી જીસીબી થી વાળી જતા રહેતા વળતા ના, તાપા ના, આયા નહીં. પણ હું જોયું છે ખુદ અમે બે એ જણ. તો પેલો રોડ બનાવ્યો પેલો ગ્રાન્ટ પાસ થાય એટલે બહુચરમાં વાજુ અરે હું કશું નહીં કર્યું તમે હું તમને કહું છું તમે બધું ખાઈ જાઓ બે જણા કશું કાઢું નહીં. આ ન્યાયામાં જોજો ને. એ મેન્ટલ તો તળાઈ તો ના મેં તો પેણા કંથી આયા હતા નેડિયામાં અહીં હતા તળાઈ હતા. તળાઈ ના. ના 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 ખાતા બે ત્રણ ડબ્બા તો ના ખાતા અમાર પણ બહુ મોટું નેડિયું છે હોય કે ખાડો પુરાવજો આર્યો પેલા નેડિયા હા તો આપણે આ વખત મને ઉભો કરો અહીંયા રોડ હું બનાવી દઈએ બસ. હા. એવું કઈ તો ઘર ભરજો તમે તમારા ધાબાવાળો અને ઘર તું બનાવી તો બેસી ભરવાનું જાય. રોમ જ ના લે તું બોલે એમ ભાઈ તારા ખાવાનું એટલે આ ખાવાનું નહીં હમણાં અલ્યા તારી ઓકાત જ નહીં અલા, એ તમે મગજમારી ના કરો, એ તો આ બધા ચર્ચા આ કરો. હું ચર્ચા કરી. બસ બસ ટપોલ્યા ભાઈ ઠેકાણું પાડો હું શાંતિ રાખ ભાઈ. તમને જેવું લાગે હું ફોર્મ ભરું તો બોલો અમને તો કોઈ હારું લાગે. હું તો હું જ અમારે નહીં ભરું હારું. લ્યો શું કરવું કે કારણ કે કાલ વિકાસ સવારે થતો આપણે નહીં, રાજીનામું સરપંચનો મેળવી આવું તલાટીમાંથી. એટલે આ કે હું તલાટીમાં નહીં આવું. એવું નહીં. સરપંચ લાઈન હું કહું, વિકાસ ના તો સરપંચ લાઈન છે, તમારા તમે ઘર ખાલી ભરવાનું. એક વખત ચાન્સ આલો મને ગામમાં કેવો વિકાસ કરું છું ભાઈ તો શું કોઈ ના અલ્યા તું ના કરી એટલી વિકાસ અલ્યા, બંધ તું થાય બોલે ને વધારે પછી તું તારે તું વધારે બોલે અલ્યા હું કરે હું કરે તું કહેજે મને હું કરે અલ્યા અલ્યા મિનટ ચોકન બનાવવાના આવે છે. પેન્ટિંગ કીધું તમારે કઈ રહ્યો આવશે, બગડશે બધું. એ તો પીને આપણને ખબર અલ્યા આ જેમ ચકડું છો હમું બોલે છો શાંતિ રાખો આઈ ઠાકો ગયો. કરીએ. આપણે કઈ બધા મળી ગયો ક્યાં મોણો કરો એ નક્કી કરો. હા એવું એ કરો બધું જવા દો. હાલ ચૂંટણી હાલ તો કાલ તો છે નહીં. ચૂંટણી આવતા થઈને પણ જે ફોર્મ ભરું જેને જેમ ભરવું એ ભરો. બરાબર? તો એ કહો, મું ભરો આખી મું ભરો ને હારે કે મું નીકળી જાઉં. હારે તમે તમારા ધાબા બનાવીને બેસી ગયા ને અમારે ચીડી શું લેવાનું કયો તમે અમારા આ ધાબાની તો ભરવાનો. ચૂંટણી આવી એટલે તમે પૈસા આલશે બાકી ને તમે એને જ બોલાવી વાટ મત. મળશે બધા ભાઈ બધા તૈયાર રહેજે ભાઈ તને કહું પાછળ બેઠો ઈ ભાઈ અને આ કોથળી તારા માટે પાછળ થી ઈકણ જેમ બેઠો મોચામ તું 50 રૂપિયા આલજે વોટ આલશે બોલો. કેટલા? સરપંચ ઉભો કરે 50 રૂપિયા. 50 રૂપિયા આ તો કોઈ ઓહ. છોકરા આવી તો 50 વાતો રૂપિયા ના હોય હોય. તો હું તમે વાતો પોતા કરું. આવો. આ તો ભાઈ લાય પચા અમાર ઘેરથી લોટ આ ખાઈ ખાઈ મોટા રૂપિયા થયા. આલ્યો. 50 રૂપિયા એ તો પણ આલો. કીધું. એને 20 કીધા, હું તમારે 30 વધારે આલું 50 રૂપિયા. તમે મોટા આજે હોય લાવો પચા તારે બોલો, 50 બનાવો લાવો ભાઈને સરપંચ 50,000 ને 50 રૂપિયા આલ્યો ના તેલ લાયો લઈ જજો. 100 રૂપિયા આલો. બોલો આ ભાઈ સરપંચ માં ઉભો રહો. ગોટા બનાવી આપણે તબેલા ખાવ મોજ કરવાની કોઈ કહેતા નહીં પણ આ રીતનું આપણે સેટિંગ કરો બીજું કને લાગે તો પેલા 10 રૂપિયાનો હાબુ લાવીને લુગડો ધોઈને હારા લુગડો અલ્યા બનાવો કોઈ પેલા. નહીં ભાઈ તમે બધા ત્યાંથી સરપંચમાં ઉભા રહેજો. બીજા જણા અરે જો ભાઈ ભેળો કરે આખી પથારી મારી meeting ની ચીરી નાખી. તો હું કરી મેં મગજ મારી જ નહીં ગમતી એ હવે હાલે. ત્યાંથી હાબુ લઈ જઈને હારું નોમ પછી સરપંચ. આજે ચૂંટણી આવે વાત તારા. નહીં કરી meeting? નહીં કરી હાલે. અલ્યા, setting કરીએ લે. એય. એટલે આ એક તો આ દારૂ આપણે બધું આ બગાડાવું. પથારી ફેરી ઓનંદ નતો લાવવાનો. તો લઈને આયા ઈ તો ચિયો લઈ લઈને હેડ્યો. હવે તો એવું કરું કે કોઈને કશું કહેવું જ નહીં, આપણે રીતે સેટિંગ કરી દેવાનું. હા
ચૂંટણીના ભાઈ હારે સરપંચ કોઈ હા. ભેળા જ નહીં કરવાના. આવું કોઈ નહીં કરીએ તો કરવાનું. જોજો. પેલો આ કે જો હું ભરું. કરતા હતા હાલ. હું કરું, પેલા વળી પીને આયેલા. પગ ટકા નાનકી હું હા. ફોર્મ ભરું. પાવર કેટલો કરતા બાપા અમારે કોઈ આબરૂ જેવું જ નહીં યાર. હા શું કરવાનું યાર, કંટાળો આવ્યો મને તો. આમ તો આખો 3-4 દાડીઓ અમાર રખડું. જેવું કરશો હવે ફરી આપણે ફરીને ઘેર ઘેર જઈ પી આપણે આવ્યા. આવું કરશો હવે એ તો એમ કઈ ગયા કે ભાઈ આપણો સમય આવે, ચૂંટણી નજીક આવે એટલે વિચારશું. કશો વાંધો નહીં તાણા વાત થાય હવે આપણે ભેળા નહીં કરો. જ્યારે ચૂંટણી નજીક આવે ને બધું ગોમ ભેળું થાય એ દાડા આપણે જવાનું. અને આ તો બધું આપણા ઉપર આવ્યું કે તય પેલું નતું કર્યું હા, પેલું જો. નતું કર્યું આપણે બધું આપણા પર complain નાખ્યું. કર્યો તોય મારા બેટાએ કીધું તમે ઘર ભરો. આપણે તો ઘર કશો ભરો. વાંધો નહીં હવે આપણે નોમ જ લેવું નહીં ભાઈ એ જ કરીએ. એ તો ઈવન છે એવું પૂરો બરાબર આ દારૂડિયા છે ને તો પચાસ રૂપિયા છે ને એ દાડે એટલે વેચાઈ જાય ને આપણે આપણો વોટ. વોટ તો આપણી બીજી ચિંતા તાકાત નહીં છે ખેંચવાની અને તમને જ ઊભા કરવાની હા છે હા અમારે. બરોબર 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 બરોબર. જોતા ને પછી તો આવશે. હા મારું